જય માતાજી મારા મિત્રો, સૌનું તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે. બરાબર, તો આપણે આજના ન્યૂ વિડીયોની અંદર ટ્રેન્ડિંગ સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે. બરાબર, તો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો એડિટિંગમાં કંઈ બી પ્રોબ્લેમ પડે તો ઇન્સ્ટાગ્રામની લિંક આપી દઈએ છે, તેથી ફોલો કરી લેજો મિત્રો. તો આપણે એકદમ સૌથી પહેલાં ડેમો વિડીયો જોઈ લઈએ મિત્રો. બરાબર, તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ બનાવવા અને એડિટિંગ કરવા માટે આપણે સૌથી પહેલાં એલાયડ મોસમની જરૂરત પડશે. અને આપણી જોડે ના હોય તો આપણે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેવાનું, નહીં તો અમારા આ વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. તો આપણે અહીંયાથી સૌથી પહેલાં એલાયડ મોસમ આવી રીતે ઓપન કરી દેવાનું. તો અહીંયા આપણે 1-2 સેકન્ડ લોડ લે એલાયડ મોસમ. તો એના પછી આપણે અહીંયા જે આ પ્રોજેક્ટનું આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કરીએ એટલે આપણે અહીંયા આ વિડીયાનું મટીરિયલ જે કંઈ ડાઉનલોડ કરશું એ જોવા મળી જશે. તો આ વિડીયાના મટીરિયલની લિંક તમને આ વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. તો વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો, વિડીયાની ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ન જજો, તો ત્યારે આપણે એડિટિંગ કરી શકશું. તો એના પછી આપણે અહીંયા એના પર ક્લિક કરી દેવાનું આવી રીતે. એના પછી આપણે આ પ્રકારનું જે ઇન્ટરફેસ ખુલીને આવે એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા આપણે વિડીયોનું ઓપ્શન ખુલીને આવે એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયાથી આપણે એક ફોટો લઈ લેવાનો આપણા મનપસંદનો. તો આપણે અહીંયાથી એક ફોટો લઈ લઈએ. તો તમે પણ તમારા મનપસંદનો ફોટો એક લઈ લેજો. અમે પણ અહીંથી એક ફોટો આવાળો સિલેક્ટ કરી લઈએ. ફોટાને સિલેક્ટ કર્યા પછી આપણે અહીંયા જે આ 3 ટપકાના આઇકન જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા બાદ આપણે આ 5મા નંબરનો ઇન્ટરફેસ જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી આપણે સોંગની લાસ્ટમાં આવી રીતે આવી જવાનું. આવ્યા બાદ આપણે અહીંયા ક્લિક કરી લેવાનું. અહીંયા ક્લિક કર્યા બાદ આપણે ફરી આવી રીતે આગળ આવી જવાનું. તો ફોટો આપણે ખસેડીને અહીંયા નીચે લઈ આવવાનો આવી રીતે, જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં સોંગની નજીક આવી રીતે લાવે અને અહીંયા મૂકી દેવાનો. તો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય જોરદાર. તો એડિટિંગ થયા પછી મિત્રો જે આવાળું આઇકન તમને ઉપર જોવાય છે ખૂણે એના ઉપર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કરીને આપણે અહીંયાથી મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની. તો અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ. MB સિલેક્ટ કર્યા બાદ આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું સૌથી નીચે. તો આપણું સ્ટેટસ આવી રીતે જોઈ લો ડાઉનલોડ થઈ રહ્યું છે. આવી રીતે ડાઉનલોડ થઈ જાય અહીંયા. તો અહીંયા આપણે થોડી રાહ જોવી પડશે મિત્રો. તો આપણે ડાઉનલોડ જ્યાં સુધી થાય ત્યાં સુધી આપણે રાહ જોઈ લઈએ. તો આપણે આ રીતે ડાઉનલોડ જો થઈ ગયું છે, તો આવી રીતે ડાઉનલોડ થઈ જાય. એના પછી આપણે અહીંયા ડાઉનલોડના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો આપણી ગેલેરીની અંદર વિડીયો સેવ થઈ જાય મિત્રો. તો અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.